ओम निर्मलेखाय विद्महे भुवनेश्वर्यै च धीमहि तन्ना शक्तिः प्रचोदयात्। आद्या माया पराशक्तिः श्रीं ह्रीं क्लीं भुवनेश्वरी भुवना भावना भव्या भवानी भवभाविनी। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृतिभद्रायै नियता प्रतास्मताम्। भुवनेश्वरी मात की जय। જસુબેન અજયભાઈ, સર્વ પરિવારજનો, આપણા પરમ પ્રિય ભક્ત ભગવતી ભુવનેશ્વરીના પરમ ભક્ત રમેશભાઈનું દુઃખદ અવસાન થયું સાંભળી ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ. જીવન, જન્મ અને મરણ એ આપણા હાથમાં નથી. ભગવાન અને ભક્તિ, ભગવાન અને શક્તિ ભગવતી એ હંમેશ આપણા પૂર્વજન્મના સંજોગો પ્રમાણે જન્મ અને મરણ આપ્યા કરતું હોય છે. આત્મા અમર છે. ભગવાન ભગવતી એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. રમેશભાઈનું જીવન અત્યંત સાદગીભર્યું, સાત્વિક હતું. હું એમને 1975માં સર્વપ્રથમ મળેલો. આજે છેલ્લા 50 વર્ષ ત્યાં અવિરત એમનો અમને સ્નેહ પ્રાપ્ત થતો રહે છે. એમના પિતાશ્રીની સાથેના પણ સંબંધો જોતા આશરે 75-80 વર્ષ સુધી અવિરત ભગવતીના સાનિધ્યમાં પરિવારે પોતાનું જીવન ખર્ચ કરેલ છે. ભગવતીની કૃપાથી એ આત્માને ભગવતી પોતાના મણિદ્વીપની અંદર વાસ કરી પરમ શાંતિ બક્ષે, એ આત્માનો ઉદ્ધાર કરે એવી ભગવતી પાસે પ્રાર્થના. આપ સર્વ પરિવાર જસુબેન, આપને તથા આપના સર્વ પરિવારને ભગવતી આવી પડેલી આ મુશ્કેલી, આફત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. વિજયભાઈ, અજયભાઈ તથા સર્વ પરિવાર એમને પણ આવી પડેલ એમાંથી ભગવતી એમને શક્તિ આપે એવી પણ પ્રાર્થના. ભુવનેશ્વરી માત કી જય.